મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આત્મ પ્રેરિત ઈએમએફ તેમજ અન્યોન્ય પ્રેરત્વની આપણે વાત કરી. દાખલા, સ્વાધ્યાયના ઉદાહરણના બધા જ ગણી દીધા. હવે પાઠનો છેલ્લો ટોપિક છે એસી જનરેટર, જેનો આપણે અભ્યાસ કરીએ. મિત્રો, એસી જનરેટર એ એસી વોલ્ટેજ અને એસી પ્રવાહના ઉદ્ગમ સ્થાન માટે એસી જનરેટરનો યુઝ કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વાત કરીએ એસી જનરેટર એ કયા સિદ્ધાંત પર કામ કરે છે, તો એના સિદ્ધાંતની વાત કરીએ. મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણા સિદ્ધાંતમાં આપણે ભણ્યા હતા કે જ્યારે ફ્લક્સમાં ફેરફાર થાય છે ત્યારે ઈએમએફ પ્રેરિત થાય છે. તો અહીંયા એક ગૂંચળું રાખવામાં આવેલું છે. અહીંયા આપણે જોઈ શકો છો કે આ પ્રકારનું એક ગૂંચળું છે. અહીંયાથી એક લંબચોરસ શેપની અંદર આપણને એક પ્રવાહધારિત ગૂંચળું દેખાય છે. તો એ ગૂંચળાની મદદથી આપણે ફ્લક્સમાં ફેરફાર કરીશું અને ફ્લક્સમાં ફેરફાર કરી અને ઈએમએફ પ્રેરિત કરીશું. આકૃતિની અંદર અહીંયા બે ચુંબકીય ધ્રુવો છે એન અને એસ. જો અહીંયા એન અને એસ બે ચુંબકીય ધ્રુવો રાખવામાં આવે તો વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. અને આ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગૂંચળું ભ્રમણ કરે છે ત્યારે ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થશે, પરિણામે ઈએમએફ પ્રેરિત થાય છે. મિત્રો, આપણે શીખ્યા હતા કે ગૂંચળાને આગળ પાછળ કરાવીને, એટલે કે ગૂંચળાને ગતિ કરાવીને ફ્લક્સમાં ફેરફાર કરી શકાય છે. તો આ કિસ્સાની અંદર આપણે ગૂંચળાને ભ્રમણ કરાવીશું. ભ્રમણ કરાવી એટલે કે ગૂંચળાનો ખૂણો બદલીને ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર કરીશું અને એ ઈએમએફ પ્રેરિત કરે છે. તો આ એસી જનરેટર માટેનો સિદ્ધાંત છે. તો મિત્રો, જો સિદ્ધાંત લખવામાં આવે તો આ રીતે લખી શકાય કે જ્યારે ગૂંચળાને આ ગૂંચળું જે છે એને અહીંયા સ્લીપ રિંગ સાથે જોડેલું છે. આ બંને સ્લીપ રિંગ છે જે ભ્રમણ કરી શકે છે. તો જ્યારે ગૂંચળાને, આ ગૂંચળા માટે એક શબ્દ વાપરેલો છે આર્મેચર પણ એને કહેવાય છે. ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર બીમાં ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે ફ્લક્સ માટે મિત્રો આપણે આવું સૂત્ર મૂકતા હોઈએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર NBA. તો જ્યારે ગૂંચળું ભ્રમણ કરે છે ચુંબક ક્ષેત્રની અંદર ત્યારે ગૂંચળાનું ક્ષેત્રફળ બદલાય છે. તો આપણે લખી શકીએ કે ત્યારે ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે. ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર થતા ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય છે. આથી ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને ફ્લક્સમાં ફેરફાર થાય છે, આથી ઈએમએફ પ્રેરિત થાય છે. તો મિત્રો, આ સિદ્ધાંત છે એસી જનરેટર માટેનો. ફરીથી, જ્યારે ગૂંચળાને આર્મેચરને, અહીંયા એક ગૂંચળું બતાવ્યું છે, એ ગૂંચળું જ્યારે ચુંબક ક્ષેત્રની અંદર ભ્રમણ કરે છે ત્યારે ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ પ્રેરિત થાય છે. આ એસી જનરેટર માટેનો સિદ્ધાંત છે. અહીંયા બીજી રીતે લખીએ તો આવી રીતે લખી શકાય કે એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો મિત્રો, એસી જનરેટરની અંદર જે યાંત્રિક ઉર્જા એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પણ થશે. તો આ એસી જનરેટર માટેનો સિદ્ધાંત છે. મિત્રો, એસી જનરેટરની રચના વિશે વાત કરીએ હવે
કે કયા પ્રકારની રચના અહીંયા દર્શાવેલી છે, તો એસી જનરેટરની રચના જોઈએ. મિત્રો આપ જોઈ શકો છો કે અહીંયા એક ગૂંચળું દર્શાવેલું છે જેને આપણે આર્મેચર કહીશું. એને અહીંયા બે સ્લીપ રિંગ સાથે કનેક્ટેડ કરેલું છે. આ ગૂંચળું જે છે એ રોટર શાફ્ટ સાથે જોડેલું છે, એટલે કે ભ્રમણ કરી શકે એવી રીતે જોડવામાં આવેલું છે. તો અહીંયા આ બંને પોઈન્ટને આપણે સ્લીપ રિંગ તરીકે બતાવીએ. સ્લીપ રિંગ છે અને આ ગૂંચળું છે એ ગૂંચળા માટે આપણે આર્મેચર શબ્દ યુઝ કરીશું. રોટર શાફ્ટ સાથે જડિત એક ગૂંચળું છે જેને આપણે આર્મેચર કહીએ છીએ. તો અહીંયા ફર્સ્ટ પોઈન્ટ લખીએ, રોટર શાફ્ટ સાથે જડિત ગૂંચળું જડિત કરેલ ગૂંચળું છે જેને આર્મેચર કહે છે. આ ગૂંચળાને ચુંબકના બે ધ્રુવોની વચ્ચે મૂકવામાં આવેલું છે. પરિણામે વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. તો આપણે આવી લખી શકીએ કે આ આર્મેચરને એટલે કે ગૂંચળાને સમાન ચુંબક ક્ષેત્રમાં મૂકેલું છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. મિત્રો આ ગૂંચળાને સમાન ચુંબક ક્ષેત્રમાં એવી રીતે મૂકેલું છે કે જેને પરિણામે ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાની અક્ષ પરસ્પર લંબ રહે છે. તો લખી શકીએ કે જેથી ગૂંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે છે. ચુંબકીય ક્ષેત્રને લંબ રહે છે. મિત્રો આ વસ્તુને આપણે આ રીતે સમજીએ કે અહીંયા ધારો કે ચુંબકના બે ધ્રુવો છે જેને આપણે એન અને એસ તરીકે દર્શાવીએ. એન ધ્રુવ છે, અહીંયા એસ ધ્રુવ છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર N2S આપણને આ દિશામાં મળે છે, એટલે કે ધન એક્સ દિશામાં મળે છે. અને એની વચ્ચે આ પ્રમાણે એક ગૂંચળું રાખવામાં આવેલું છે. તો આ રીતે એક ગૂંચળું આપણે દર્શાવીએ. તો ગૂંચળાની અક્ષ કેવી રીતે આવે? તો ગૂંચળાની અક્ષ પુસ્તકના પાનમાં આ રીતે મળે. તો આ ગૂંચળાની અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ થાય છે. ગૂંચળાની અક્ષ આ પ્રમાણે મળે છે, પુસ્તકના પાનમાં અંદર તરફ જતી દિશામાં મળે. તો ગૂંચળાની અક્ષ અને ચુંબક ક્ષેત્ર એકબીજાને લંબ રહે છે. ગૂંચળાના બે છેડાઓ, તો ગૂંચળાનો આ બાજુનો છેડો એનું કનેક્શન અહીંયા કરેલું છે અને આપણે A2 તરીકે દર્શાવીએ. ગૂંચળાનો આ બાજુનો છેડો એને A1 તરીકે દર્શાવીએ. તો આ બંને સ્લીપ રિંગો છે, જે ખસી શકે એવી બે સ્લીપ રિંગો છે અને એનું કનેક્શન અહીંયા બ્રશ દ્વારા કરેલું છે. તો જ્યારે આ છેડો અહીંયા ભ્રમણ કરે છે, ગૂંચળાના ભ્રમણની સાથે જ્યારે આ છેડો ભ્રમણ કરશે ત્યારે એની સાથે જોડેલ અહીંયા બ્રશ જોડેલા છે, એ બ્રશ ઘસાય છે અને એના પરિણામે આપણને વોલ્ટેજ પ્રાપ્ત થાય છે. તો લખી શકીએ કે ગૂંચળાના બંને છેડાઓને સ્લીપ રિંગ A1 અને A2 તથા બ્રશ B1 અને B2 સાથે બાહ્ય પરિપથમાં જોડેલ છે. ઓકે, તો અહીંયા ગૂંચળાના જે બંને છેડાઓ છે એને A1 A2 સાથે જોડેલા છે. એની સાથે અહીંયા બ્રશ છે B2 અને આ બ્રશ છે B1. તો જ્યારે આ ધરી ભ્રમણ કરશે તો ભ્રમણની સાથે બ્રશ સાથે ઘસાય છે અને એ ગૂંચળાના બે છેડા વચ્ચે આપણને એસી વોલ્ટેજ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આપણે વાત કરી સિદ્ધાંત અને રચનાની. તો મિત્રો ફરી એકવાર, જ્યારે આર્મેચર એટલે કે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે ત્યારે ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર થશે. આથી
ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય છે અને ઈએમએફ પ્રેરિત થાય છે. આ પ્રકારે ઈએમએફ મેળવવા માટે આપણે આ પ્રકારની એક રચના કરી. રચનાની અંદર સૌપ્રથમ રોટર શાફ્ટ સાથે જોડેલું એક આર્મેચર દર્શાવ્યું છે, એને ચુંબક ક્ષેત્રમાં મૂકેલું છે. એન અને એસ બે ધ્રુવો મૂકવાથી વચ્ચેના એરિયામાં ચુંબક ક્ષેત્ર છે. ચુંબક ક્ષેત્ર અને ગૂંચળું એવી રીતે છે કે ચુંબક ક્ષેત્ર ધન એક્સ દિશામાં છે અને એની ધરી પુસ્તકના પાનમાં અંદર જતી દિશામાં છે, એટલે એકબીજાને લંબ થશે અને બંને છેડાઓને સ્લિપ રિંગ અને બ્રશ સાથે જોડી બંને છેડે આપણે બાહ્ય પરિપથ જોડેલ છે. તો આ પ્રમાણે અહીંયા આપણે એસી જનરેટર માટે રચનાનો અભ્યાસ કર્યો. હવે મિત્રો એસી જનરેટર માટે આપણે કાર્ય જોઈએ. તો એસી જનરેટર હવે કેવી રીતે કાર્ય કરે છે એની આપણે અહીંયા થોડીક વાત સમજીએ. કટ કરી દો. એસી જનરેટર માટે રચના અને સિદ્ધાંત જોયા બાદ હવે મિત્રો આપણે વાત કરીએ એસી જનરેટર કેવી રીતે કાર્ય કરે છે. તો મિત્રો અહીંયા એન આંટા ધરાવતું એક ગૂંચળું ધારો કે દર્શાવ્યું છે અને એ ગૂંચળું સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ધારો કે ભ્રમણ કરે છે. એ ભ્રમણની આવૃત્તિ ધારો કે ઓમેગા આપણે લઈએ છીએ. તો મિત્રો કાર્યની અંદર સૌપ્રથમ આપણે એવું વિચારીએ કે ધારો કે એન આંટા ધરાવતું ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર બીમાં ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે. મિત્રો સૌપ્રથમ જે ગૂંચળું છે એને ચુંબકીય ક્ષેત્રની અંદર ભ્રમણ કરવામાં આવે છે. ધારો કે એની ભ્રમણની આવૃત્તિ ઓમેગા છે. હવે જ્યારે ગૂંચળું ભ્રમણ કરે છે ત્યારે ટી સમયે ગૂંચળાનું ક્ષેત્રફળ એ ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક કોણ બનાવે છે, એટલે કે થીટા કોણ બનાવે છે. મિત્રો હમણાં આપણે વાત કરી હતી કે આ પ્રમાણે ચુંબકના બે ધ્રુવો છે, એન અને એસ તરીકે દર્શાવીએ, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા ધન એક્સ થશે. અને હવે આ ચુંબક ક્ષેત્રમાં જ્યારે ગૂંચળું ભ્રમણ કરે છે ત્યારે આ પ્રમાણે ગૂંચળું ભ્રમણ કરશે. તો કોઈ એક ટી સમયે ધારો કે ગૂંચળું આ પ્રમાણે ગોઠવાય છે, તો ગૂંચળાનું ક્ષેત્રફળ એ આપણને આ દિશામાં મળે છે. તો ગૂંચળાનું ક્ષેત્રફળ એ અને બી વચ્ચે ધારો કે થીટા જેટલો કોણ બને છે. ફરીથી ગૂંચળું ધારો કે આ દિશામાં ટી સમયે સ્થિર થાય તો ગૂંચળાનું ક્ષેત્રફળ હંમેશા આ રીતે મળે. તો એ અને બી વચ્ચેનો ખૂણો ધારો કે થીટા બને છે. ગૂંચળાની કોણીય આવૃત્તિ ઓમેગા છે અને ગૂંચળાએ બનાવેલો ખૂણો થીટા હોય તો થીટા બરાબર આપણે ઓમેગા ટી લખી શકીએ છીએ. ટી થશે. તો ટી સમયે ગૂંચળાએ બનાવેલો કોણ થીટા બરાબર ઓમેગા ટી થાય છે. આથી ટી સમયે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ. મિત્રો ફ્લક્સ માટેના સૂત્રો યાદ કરીએ તો ફ્લક્સ માટે આપણે આવું સૂત્ર મૂકી શકીએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર એક અદિશ રાશિ હોવાથી આપણે લખ્યું હતું બી એ. ફ્લક્સ ફાઈ બરાબર બી એ. જો ખૂણો થીટા હોય તો આ અદિશ ગુણાકારને આપણે છૂટો પાડીએ તો આપણે આવું લખી શકીએ છીએ કે બી એ કોસ થીટા. અને જો ગૂંચળું એન આંટાવાળું હોય તો પછી અહીંયા એન વડે આપણે મલ્ટીપ્લાય કરી શકીએ. તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ ટી સમયે કેટલું મળે છે? ફાઈ બી બરાબર સૂત્ર થશે એન બી એ કોસ થીટા. જ્યાં થીટા બરાબર ઓમેગા ટી મૂકવામાં આવે તો ફ્લક્સ થશે ફાઈ બી બરાબર એન બી એ
કોસ ઓમેગા ટી. અને આ સૂત્રને આપણે એક નંબર આપીએ, સમીકરણ નંબર 1. તો મિત્રો અહીંયા આપણે આટલી વાત સમજ્યા કે જ્યારે ગૂંચળું ભ્રમણ કરે છે ત્યારે ગૂંચળાની કોણીય આવૃત્તિ ઓમેગા છે. ટી સમય બાદ ગૂંચળાનું ક્ષેત્રફળ ચુંબક ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે છે, તો થીટા બરાબર ઓમેગા ટી થશે. અને ફ્લક્સનું સૂત્ર NBA cos થીટા માટે NBA cos ઓમેગા ટી. હવે EMF માટે આપણે સૂત્ર જાણીએ છીએ કે આથી ફેરાડેના નિયમ અનુસાર પ્રેરિત EMF મિત્રો આપણે સૂત્ર આવું બનાવેલું છે કે પ્રેરિત EMF એ ફ્લક્સમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. તેનું સૂત્ર હતું -dφ/dt. તો આ સૂત્રનો આપણે યુઝ કરીએ. ફ્લક્સની કિંમત અહીંયા મૂકીએ તો -d/dt અને ફ્લક્સ બરાબર NBA cos ઓમેગા ટી મૂકી શકાય. સમીકરણનું વિકલન કરીએ તો એપ્સિલોન બરાબર NBA સોરી અહીંયા માઇનસ આ તરફ છે. EMF બરાબર -NBA, n આટાની સંખ્યા, b ચુંબક ક્ષેત્ર, a કોન્સ્ટન્ટ નીકળે. અહીંયા રહેશે d/dt cos ઓમેગા ટી. સાદુરૂપ આપી એપ્સિલોન બરાબર -NBA. મિત્રો cos ઓમેગા ટી નું સંકલન કરીએ, વિકલન કરવામાં આવે તો જવાબ મળે છે sin ઓમેગા ટી. કોસનું વિકલન સાઇન થશે, માઇનસ સાઇન થાય, અને ઓમેગા ટી નું વિકલન કરીએ તો ઓમેગા મળશે. અને છેલ્લે લખીએ તો આ રીતે લખી શકાય કે એપ્સિલોન બરાબર માઇનસ પ્લસ થઈ જશે NBA, ઓમેગાને આગળ લાવી દઈએ, ઓમેગા સાઇન ઓમેગા ટી. તો આ રીતે પ્રેરિત EMF માટેનું આપણને એક સૂત્ર મળે છે NBA સાઇન ઓમેગા ટી. ઓકે, હવે આપણે આ રીતે સમજીએ કે જો શરૂઆતમાં ઓમેગા ટી બરાબર 0 હોય તો સાઇન ઓમેગા ટી એટલે કે આ સ્ટેપની અંદર ઓમેગા ટી બરાબર 0 હોય એટલે કે થીટા બરાબર 0 હોય તો સાઇન 0 બરાબર 0 થશે. અને આવા સંજોગોની અંદર EMF એપ્સિલોન બરાબર 0 મળે છે. જ્યારે બીજા કિસ્સાની વાત કરીએ તો ઓમેગા ટી બરાબર π/2 હોય તો સાઇન π/2 બરાબર 1 થશે. આવા કિસ્સાની અંદર એપ્સિલોન બરાબર NBA ઓમેગા થશે. સાઇનની કિંમત +1 ને -1 હોય તો આ સાઇનની મહત્તમ કિંમત છે, તો આ મહત્તમ EMF છે જેને આપણે એપ્સિલોન 0 વડે દર્શાવીએ તો એપ્સિલોન 0 એ મહત્તમ પ્રેરિત EMF છે, મહત્તમ પ્રેરિત EMF કહેવાય. અને એના એકોર્ડિંગ જો સમીકરણ ફરીથી લખવામાં આવે તો આ રીતે લખી શકાય કે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0, આની જગ્યાએ એપ્સિલોન 0 મહત્તમ EMF મૂકીએ સાઇન ઓમેગા ટી લખી શકાય છે. તો મિત્રો આ રીતે પ્રેરિત EMFનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. તો થિયરીની અંદર છેલ્લે આપણને આ રીતે એક સૂત્ર મળે છે જે પ્રેરિત EMF માટેનું સૂત્ર છે. અહીંયા આપણે કહી શકીએ છીએ કે પ્રેરિત EMF એ ઓમેગા ટી અનુસાર બદલાય છે, એટલે કે સાઇન વિધેય અનુસાર બદલાતો હોય છે. તો સૂત્ર અનુસાર કહી શકાય કે પ્રેરિત EMF એ સાઇન વિધેય અનુસાર સમય સાથે બદલાય છે. ઓકે, તો આ પ્રમાણે આપણને પ્રેરિત EMF માટેનું સૂત્ર મેળવી શકીએ છીએ.
અહીંયા આ જે ઈએમએફ પ્રાપ્ત થાય છે એ ઈએમએફ આપણને બંને સ્લીપ રિંગો A1 અને A2ની સાથે જે બે બ્રશ જોડેલા છે B1 અને B2 એની મદદથી બાહ્ય પરિપથમાં એસી વોલ્ટેજ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આપણે સમજ્યા કે એસી જનરેટર એ કેવી રીતે કાર્ય કરે છે અને એસી જનરેટરની અંદર કેવી રીતે વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાન પ્રાપ્ત કરી શકાય છે. તો રચના, સિદ્ધાંત, રચના અને કાર્ય વિશે સમજ્યા. મિત્રો નેક્સ્ટ ટોપિકમાં જોઈએ એસી જનરેટરમાં ઈએમએફની લાક્ષણિકતાઓ. મિત્રો અત્યારે આપણે એક સૂત્ર સાબિત કર્યું કે પ્રેરિત ઈએમએફ જેને આપણે એપ્સિલોન વડે બતાવ્યું બરાબર સૂત્ર હતું એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. એને બી ઓમેગા એ મહત્તમ ઈએમએફ છે, જેને એપ્સિલોન 0 વડે દર્શાવીએ તો એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી થશે. તો મિત્રો આ પ્રકારે આપણે એક સૂત્ર સાબિત કર્યું જેને આપણે એક નંબર આપીએ સમીકરણ નંબર 1. હવે પ્રેરિત ઈએમએફ માટે આપણે કેટલીક લાક્ષણિકતાઓ નોટ કરીએ તો આ રીતે કહી શકાય કે ઈએમએફનો આધાર એ સાઇન વિધેય અનુસાર છે. સૂત્ર પરથી કહી શકાય કે પ્રેરિત ઈએમએફ એ સાઇન વિધેય અનુસાર બદલાય છે. તો ફર્સ્ટ પ્રેરિત ઈએમએફ એ સાઇન વિધેય અનુસાર બદલાય છે. મિત્રો સાઇન વિધેયની વાત કરીએ તો એનું મહત્તમ મૂલ્ય +1 છે અને એનું લઘુત્તમ મૂલ્ય -1 છે. તો સાઇન વિધેયનું મૂલ્ય એ +1 અને -1ની વચ્ચે બદલાય છે. લખી શકાય કે સાઇન વિધેયનું મૂલ્ય +1 અને -1ની વચ્ચે બદલાય છે હોવાથી. તો જ્યારે સાઇનની કિંમત +1 હશે એવા સંજોગોમાં ઈએમએફ ધન મળે છે. સાઇનની કિંમત માઇનસ હશે એવા સંજોગોમાં ઈએમએફની કિંમત ઋણ મળે છે. તો જે ઈએમએફ પ્રેરિત થાય છે એ દિશા ધરાવે છે એવું કહી શકાય. તો આપણે કહી શકીએ કે પ્રેરિત ઈએમએફની દિશા પણ સમય સાથે બદલાય છે. ઈએમએફની દિશા સમય સાથે બદલાય છે. ઈએમએફ એસી વોલ્ટેજ છે, એની દિશા પણ સમય સાથે બદલાય છે. તો જેમ સમય બદલાય એમ એનું મૂલ્ય પ્લસ, સમય બદલાય એમ એનું મૂલ્ય માઇનસ થશે. આથી એની દિશા પણ અહીંયા બદલાતી રહેતી હોય છે. બીજી લાક્ષણિકતાની વાત કરીએ કે જો થીટા બરાબર 0 એટલે કે ઓમેગા ટી બરાબર 0 હોય તો આવા સંજોગોની અંદર સૂત્રની અંદર આપણે ઈએમએફ બરાબર એપ્સિલોન 0 સાઇન 0 મૂકી શકીએ. સાઇન 0 બરાબર 0 થશે તો એવા સંજોગોમાં પ્રેરિત ઈએમએફ આપણને 0 મળે છે. ઓકે, તો જ્યારે થીટા બરાબર 0 હોય એટલે કે ઓમેગા ટી બરાબર 0 હોય તો આવા સંજોગોમાં પ્રેરિત ઈએમએફ 0 થાય છે. આગળ વધીએ. જો થીટા બરાબર π/2 લેવામાં આવે તો ઓમેગા ટી બરાબર π/2 થશે. અને આવા સંજોગોમાં ઈએમએફ શોધીએ તો ઈએમએફ બરાબર એપ્સિલોન 0 સાઇન π/2 બરાબર 1 થશે. તો કિંમત મળે છે આપણને એપ્સિલોન 0 જે મહત્તમ ઈએમએફ છે. તો આ રીતે આપણને મહત્તમ ઈએમએફ મળે છે. આગળ જોઈએ. જો ઓમેગા ટી બરાબર પાઈ હોય તો એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 સાઇન પાઈ બરાબર 0 થશે. તો ઈએમએફ આપણને
શૂન્ય મળે છે. તો ત્રીજા કિસ્સાની અંદર પણ ઈએમએફનો જવાબ આપણને શૂન્ય મળે. આગળ જો ગૂંચળાનું ભ્રમણ ઓમેગા ટી બરાબર 3π/2 થાય તો એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 સાઇન 3π/2 સાઇન 3π/2 બરાબર -1 થશે. તો આવા સંજોગોમાં ઈએમએફ આપણને માઇનસ મળે છે એપ્સાઇલોન 0. એટલે કે ઈએમએફની બે દિશાઓ છે, ધન પણ મળે છે અને ત્યાં આગળ આપણે જોયું કે ઋણ પણ મળે છે. અને લાસ્ટ જો ઓમેગા ટી બરાબર 2π લેવામાં આવે તો એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 2π સાઇન 2π બરાબર 0. તો આ જવાબ આપણને શૂન્ય મળે છે. તો મિત્રો અહીંયા એક ચક્ર દરમિયાન ઈએમએફનું મૂલ્ય એકવાર ધન મળે છે, એકવાર ઋણ મળે છે અને શૂન્ય પણ મળતું હોય છે. તો આ પ્રમાણે ઈએમએફ મળે છે. તો ગૂંચળાના ભ્રમણ દરમિયાન એનું મૂલ્ય પ્લસ થશે, શૂન્ય થશે, માઇનસ થશે, શૂન્ય થશે. આમ આ પ્રમાણે ગૂંચળું જ્યારે ભ્રમણ કરે છે ત્યારે લખી શકાય કે ગૂંચળું ભ્રમણ કરે છે ત્યારે ગૂંચળું ભ્રમણ કરે ત્યારે આ પરિસ્થિતિનું પુનરાવર્તન થયા કરે છે. આ પરિસ્થિતિનું પુનરાવર્તન થયા કરે છે અને તેનું ઈએમએફ પ્લસ એપ્સાઇલોન 0 અને માઇનસ એપ્સાઇલોન 0 ની વચ્ચે બદલાયા કરે છે. બરાબર, વચ્ચે બદલાયા કરે છે. તો આ બદલાતો જે ઈએમએફ મળે છે, જે પ્લસ અને માઇનસની વચ્ચે, જેને આપણે એક નામ આપીશું એસી વોલ્ટેજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો મિત્રો જ્યારે ગૂંચળું ભ્રમણ કરે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થશે. શરૂઆતમાં આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્ર જો ધન એક્સ દિશામાં હોય તો ગૂંચળું શરૂઆતમાં આ પ્રમાણે છે, તો એ અને આ પ્રમાણે છે. જ્યારે ગૂંચળું આ પ્રમાણની સ્થિતિમાં હશે તો એ અને બી વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થશે, કારણ કે આનું ચુંબક ક્ષેત્રફળ પણ આ દિશામાં આવે તો બંને 0 થશે. આવા સંજોગોમાં ઈએમએફ શૂન્ય મળે. ગૂંચળું ભ્રમણ કરે છે ત્યારે ગૂંચળાનું ક્ષેત્રફળ આ રીતે થશે, ત્યારે ક્ષેત્રફળ ધન વાય દિશામાં જશે, ખૂણો 90 ડિગ્રી બને છે, ઈએમએફ મહત્તમ મળે છે. ફરી ગૂંચળું ભ્રમણ કરે છે ત્યારે ખૂણો પાઈ બનશે, 0 થશે. ફરી ગૂંચળું ભ્રમણ કરે ત્યારે ખૂણો 3π/2 થશે, ઈએમએફ માઇનસ એપ્સાઇલોન 0 મળશે અને રાઉન્ડ પૂરું કરે ત્યારે ફરીથી 2π થશે. તો આમ જેમ જેમ ગૂંચળું ભ્રમણ કરતું જશે એમ એનું ઈએમએફ પ્લસ એપ્સાઇલોન 0 અને માઇનસ એપ્સાઇલોન 0 ની વચ્ચે બદલાયા કરશે અને આપણને એસી વોલ્ટેજ મળે છે. મિત્રો એસી વોલ્ટેજને આપણે આકૃતિ વાઇઝ દોરીને બતાવીએ તો આ રીતે દોરી શકાય. અહીં આપણે એક આલેખ દોરીએ, જે આલેખની અંદર અહીંયા લખીશું પ્રેરિત ઈએમએફ, ઓકે, અને અહીંયા સમયનો ગ્રાફ, અહીંયા થીટાનો ગ્રાફ દોરીએ. તો થીટા બરાબર આપણે શરૂઆતમાં ધાર્યું તો થીટા બરાબર 0 એટલે કે ઓમેગા ટી. થીટા અહીંયા ઓમેગા ટી લખીએ, ઓમેગા ટી. તો અહીંયા 0, ત્યારબાદ π/2, ફરીથી પાઈ, 3π/2, અને 2π. મિત્રો શરૂઆતમાં થીટા બરાબર 0 હોય ત્યારે 0 મળે છે, માટે ઈએમએફ થીટા બરાબર 0 માટે ઈએમએફ 0 થશે. થીટા બરાબર π/2 લેવામાં આવે ત્યારે ઈએમએફ એપ્સાઇલોન 0 મળે છે, એટલે કે મહત્તમ મળશે, જેને અહીંયા દર્શાવીએ એપ્સાઇલોન 0 લખીએ આપણે. થીટા બરાબર પાઈ હોય ત્યારે ઈએમએફ 0 મળે છે, માટે અહીંયા આવશો. આપણો ગ્રાફ આ રીતે દોરાય. થીટા બરાબર 3π/2 હોય ત્યારે ઈએમએફ માઇનસ એપ્સાઇલોન 0 મળે, માટે અહીંયા જતા રહીએ. આ લેખ આમ દોરાશે, આ માઇનસ એપ્સાઇલોન 0 આવશે.
અને લાસ્ટમાં થીટા બરાબર 2π હોય ત્યારે EMF શૂન્ય મળે છે. તો આ વસ્તુને આપણે આ રીતે દોરી શકીએ છીએ. તો મિત્રો આ પ્રમાણે આપણને પ્રેરિત EMF અને ઓમેગા ટી વર્સિસ ગ્રાફ દોરવામાં આવે તો આ પ્રકારનો ગ્રાફ દોરી શકાય છે. અનુક્રમે આવતા અર્ધચક્ર દરમિયાન આપણે જોઈએ કે એ ગ્રાફ આ પ્રમાણે સતત ચાલે જશે. સાઇન વક્ર પ્રમાણેનો આલેખ અહીંયા આપણને મળે છે. ઓકે, તો ઉપરનું જે ધન ચક્ર છે એ દરમિયાન EMF પ્લસ રહે છે, અહીંયા શૂન્ય થાય છે અને ફરીથી EMF માઇનસ થાય છે. તો અનુક્રમે ધન અને ઋણ અર્ધચક્ર પ્રમાણે EMF બદલાય છે. આથી આ ગ્રાફ જે છે અથવા આ જે EMF છે એને આપણે AC વોલ્ટેજ કહીએ છીએ. ઓલ્ટરનેટ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. ધન ઋણ, ફરીથી ધન આવશે, ફરી ઋણ આવશે, આ પ્રમાણે આ EMF ચાલે જાય છે. આ જ વસ્તુને આવર્તકાળના સંદર્ભમાં જોઈએ તો સૂત્ર આપણે લખ્યું હતું કે થીટા બરાબર ઓમેગા ટી, થીટા બરાબર ઓમેગા ટી. મિત્રો ઓમેગા ટી બરાબર શરૂઆતનું પહેલો કોલમ ઓમેગા ટી બરાબર 0 હોય ત્યારે અહીંયાથી શરૂઆત કરીએ. મિત્રો આવર્તકાળના સંદર્ભમાં જોઈએ તો ઓમેગા બરાબર 2π/t મૂકી શકાય. 2π/t × t બરાબર 0 થશે અને આમાંથી ટીને કરતા બનાવો તો t બરાબર 0 મળે છે. એનો અર્થ એ થયો કે ઓમેગા ટી બરાબર 0 હોય ત્યારે EMF 0 મળે છે. એ વખતે આવર્તકાળ t બરાબર 0 છે. આ જ ગ્રાફને આવર્તકાળના સંદર્ભમાં આપણે કન્વર્ટ કરીએ તો અહીંયા t બરાબર 0 મળે. ઓકે, ફરીથી ઓમેગા ટી બરાબર π/2 લેવામાં આવે તો એ સંજોગોની અંદર આપણે ઓમેગા બરાબર 2π/t મૂકીએ × t બરાબર π/2. તો સૂત્રમાંથી π ને કેન્સલ કરીએ અને ટીને કરતા બનાવો તો t/4 થાય છે. એનો અર્થ એ થયો કે જ્યારે ઓમેગા ટી બરાબર π/2 હોય ત્યારે EMF આપણે ε0 મળે છે. તો આવર્તકાળના ચોથા ભાગની અંદર પણ EMF ε0 મળે છે. તો જો આ વસ્તુને ખૂણાના એંગલમાં લખવામાં આવે તો અહીંયા થીટા બરાબર π/2 હોય છે અને આવર્તકાળના સંદર્ભમાં લખીએ તો અહીંયા t/2 જેટલો આવર્તકાળ થશે. તો t/2 જેટલો આવર્તકાળ હોય ત્યારે EMF મહત્તમ મળે છે. π/2 જેટલો કોણ હોય ત્યારે EMF મહત્તમ મળે છે. ફરીથી અહીંયા વિચારીએ આ જ વસ્તુને કે ઓમેગા બરાબર પાઈ હોય તો અહીંયા મૂકીશું 2π/t બરાબર પાઈ ને કેન્સલ કરો તો t બરાબર પાઈ થશે અને t ને કરતા બનાવીએ તો જવાબ મળે છે t બરાબર t/2. મિત્રો ઓમેગા ટી બરાબર પાઈ હોય ત્યારે EMF શૂન્ય મળે છે. તો આવર્તકાળ જેટલા સમયની અંદર પણ EMF શૂન્ય મળે છે એવું કહી શકાય. એનો અર્થ એ થયો કે t/4 જેટલા સમયની અંદર EMF મહત્તમ મળે છે અને t/2 જેટલા સમયની અંદર આપણને EMF શૂન્ય મળે છે. ફરીથી અહીંયા જ્યારે આવશો ત્યારે આપણને 3t/2 જેટલો સમય થશે, 3t/2 જેટલો સમય થશે અને અહીંયા આપણને આવર્તકાળ પૂર્ણ થાય છે. તો મિત્રો જે આકૃતિ દોરેલી છે એ આકૃતિ બે રીતે સમજાવેલી છે. પહેલી રીતે અહીંયા સમજાવ્યું છે કે EMF ધન અને ઋણ થાય છે તો ખૂણાના આધારે સમજાયું, અને ત્યારબાદ આ જ વસ્તુને સમયના આધારે સમજાયું. તો સમય 0 હોય ત્યારે EMF શૂન્ય, આવર્તકાળના ચોથા ભાગ દરમિયાન અહીંયા મળે, આવર્તકાળનો અડધો સમય થાય ત્યારે EMF શૂન્ય થાય અને આવર્તકાળ પૂર્ણ થાય ત્યારે EMF શૂન્ય થાય છે. તો AC વોલ્ટેજ એ એક આવર્તકાળ દરમિયાન એકવાર ધન અને બીજી વાર ઋણ થાય છે. જ્યારે અડધો આવર્તકાળ થાય ત્યારે EMF શૂન્ય થતું હોય છે. તો મિત્રો આ પ્રમાણે AC વોલ્ટેજમાં EMFની લાક્ષણિકતાઓ આપણે સમજી શકીએ. ટોપિકની અંદર થોડુંક બાકી છે, એ નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ચર્ચા કરીશું.